ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ વાળા વિદ્યાર્થી મિત્રો. આપણે ચેપ્ટર નંબર 7 એટલે ખાસ આમનોંધ આપણે પૂરું કર્યું. હવે આપણે નવું ચેપ્ટર નંબર 8 ખાતા વહી અને ખતવણી. ખાતા વહી અને ખતવણી ચેપ્ટર શરૂઆત કરીએ આપણે. આ પણ ખૂબ ખૂબ અગત્યનું ચેપ્ટર છે. ખાતા વહી અને ખતવણી. આપણે નામોના પગથિયાઓ જોઈ ગયા હતા. એ પગથિયાઓમાં સૌથી પહેલું પગથિયું આમનોંધ અથવા પેટાનોંધ. આ નામાનું પહેલું પગથિયું. બીજું પગથિયું ખાતાવહી અને ખતવણી. ત્રીજું પગથિયું સરવાળા અને બાકી. ચોથું પગથિયું કાચું સરવૈયું. અને છેલ્લે વાર્ષિક હિસાબ. આ રીતે આપણા નામાના જુદા જુદા પગથિયા થયા. પહેલું પગથિયું આમનોંધ અથવા પેટાનોંધ. બરાબર. આમનોંધ અથવા પેટાનોંધ એ નામાનો પ્રાથમિક ચોપડો છે. બરાબર. જે કોઈ પણ ધંધો કરવા વાળો હોય, નાનો હોય ધંધો કરવા વાળો કે મોટો ધંધો કરવા વાળો હોય, પેઢી હોય કે કંપની હોય, પ્રાથમિક ચોપડા તરીકે એ આમનોંધનો ચોપડો અથવા તો પેટાનોંધનો ચોપડો યુઝ કરશે. બરાબર. આમનોંધ અથવા પેટાનોંધ એ નામાના પ્રાથમિક ચોપડા છે. પ્રાથમિક ચોપડા એટલે કે જ્યાં વ્યવહારની સૌપ્રથમ નોંધ થતી હોય એવા ચોપડા. બરાબર. એટલે અકાઉન્ટ્સની અંદર, ધંધાની અંદર જે કોઈ પણ વ્યવહારો બને, આર્થિક વ્યવહારો, એ બધા વ્યવહારોની તમામે તમામ પ્રકારના વ્યવહારોની સૌપ્રથમ નોંધ આમનોંધના ચોપડામાં થશે અથવા પેટાનોંધના ચોપડામાં થશે. આપણે આગળ શીખી ગયા કે કયા વેપારીઓ દ્વારા આમનોંધનો ચોપડો રાખવામાં આવે અથવા કયા વેપારીઓ દ્વારા પેટાનોંધનો ચોપડો રાખવામાં આવે. તો જે વેપારીઓ બહુ નાના પાયે ધંધો કરતા હોય, જે વેપારીના વ્યવહારો બહુ લિમિટેડ હોય, એવા વેપારીઓ તમામે તમામ પ્રકારના ધંધાના વ્યવહારો નોંધવા માટે આમનોંધના ચોપડાનો ઉપયોગ કરશે. પણ જે વેપારીઓના વ્યવહારો, ધંધામાં વ્યવહારોનું પ્રમાણ ખૂબ વધારે હોય, તેમજ એક જ પ્રકારના વ્યવહારો વારંવાર થતા હોય, એવા વેપારીઓ આમનોંધના ચોપડાની જગ્યાએ એની ઓપ્શનમાં પેટાનોંધનો ચોપડો રાખશે. હવે આ પેટાનોંધમાં જુદા જુદા પ્રકારની પેટાનોંધો આપણે જોઈ ગયા કે ધારો કે માલ અંગેના વ્યવહારો વધારે પ્રમાણમાં થતા હોય, એટલે કે ખરીદી અને વેચાણના, તો એના માટે વેપારી દ્વારા ખરીદ નોંધનો અથવા વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, આ પ્રકારની પેટાનોંધો આ પેટાનોંધના ચોપડામાં રાખવામાં આવે. રોકડની આવક જાવકના વ્યવહારો વધારે પ્રમાણમાં થતા હોય તો આ પેટાનોંધના ચોપડાની અંદર રોકડ મેળ રાખવામાં આવે. એ રોકડ મેળમાં પણ આપણે જોઈ ગયા કે રોકડેથી પણ વ્યવહાર થતા હોય, ચેકથી પણ વ્યવહાર થતા હોય, તો એ રોકડના ખાનાવાળો અને બેંકના ખાનાવાળો રોકડ મેળ રાખશે. બરાબર ને? એ જ રીતના હુંડીના વ્યવહારો વધારે પ્રમાણમાં થતા હોય તો હુંડી અંગેની પેટાનોંધ રાખવામાં આવે. અને જો હુંડીના વ્યવહારો વધારે પ્રમાણમાં ન થતા હોય તો એ બધા વ્યવહારો પેટાનોંધના ચોપડાની અંદર છેલ્લા પાના પર, થોડા પાના ઉપર આમનોંધ લખવામાં આવે, જેને આપણે ખાસ આમનોંધ તરીકે ઓળખીએ.
બરાબર. એટલે કે કહેવાનો અર્થ એ છે કે અત્યાર સુધી આપણે જે ભણી ગયા, બરાબર, આમનોંધથી શરૂઆત કરી, બરાબર, ત્યાર પછી પેટા નોંધ એટલે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, બરાબર, આ બધું ભણી ગયા, બરાબર. એકચ્યુઅલી આપણા સિલેબસના હિસાબે આપણે ખરીદ નોંધ ને વેચાણ નોંધ જ ભણ્યા છે, ખરીદ પરત ને વેચાણ પરત નથી ભણ્યા, પણ એ આ કમ્પ્લીટ થાય એટલે આપણે ભણી દઈશું પાછા. પછી રોકડ મેળ આપણે ભણી ગયા, બરાબર, પછી ખાસ આમનોંધ ભણી ગયા. એટલે કે અત્યાર સુધી આપણી જે જર્ની હતી તે, અને હવે પછી આપણે ક્યાં જતા છે એ બધી વસ્તુ સમજીએ પછી આપણે ચેપ્ટર પર જઈએ. તો એ બધી વસ્તુ ભણીને આપણે આ પ્રાથમિક ચોપડો એટલે પહેલું પગથિયું કમ્પ્લીટ કરી દીધું. હવે આપણે બીજું પગથિયું ખાતા વહી અને ખતવણી, બરાબર. નામામાં અકાઉન્ટ્સના 2 ચોપડા રાખવામાં આવે. એક પ્રાથમિક ચોપડો જેની અંદર 2 વસ્તુ હોય, આમનોંધ હોય અથવા પેટા નોંધ હોય, બરાબર. અને બીજો મુખ્ય ચોપડો. મુખ્ય ચોપડો એટલે ખાતા વહીનો ચોપડો. આ ખાતા વહીના ચોપડાને નામાનો મુખ્ય ચોપડો તરીકે ઓળખવામાં આવે. આ છે ને MCQ ને એ બધાની અંદર પૂછી શકાય. અને આ ચોપડો પણ ખૂબ મહત્વનો છે. આમ જોવા જઈએ તો બંને ચોપડા મહત્વના છે. જે અકાઉન્ટ્સનો મુખ્ય પાયો છે, બરાબર, ધાર છે એની, કે કોઈ પણ ધંધો કરવા વાળો હોય તો એ ધંધો કરવા વાળા માટે આ 2 ચોપડાઓ અગત્યના છે. જે કોઈ પણ અકાઉન્ટ્સ ફિલ્ડની અંદર નોકરી કરવા માંગતો હોય, જોબ કરવા માંગતો હોય, તેના માટે આ 2 ચોપડાની જાણકારી ખૂબ ખૂબ જરૂરી છે, બરાબર. હવે આપણે પ્રાથમિક ચોપડો કમ્પ્લીટ કરી ગયા, આમનોંધ અને પેટા નોંધ, બરાબર. હવે છે ને આપણે એક બીજું કામ કરવાનું છે, એ કે આપણે આ તો ચેપ્ટર આગળ ચાલવાનો, કોર્સ ચાલવાનો જ છે, પણ અત્યાર સુધી હું વારંવાર કહેતો જ આવ્યો કે આમનોંધનો ચોપડો એ ખૂબ અગત્યનો છે. આમનોંધ આવડવી કમ્પલસરી છે. કારણ કે તમે વિચાર કરો, આમનોંધ આવડશે તો જ તમે ખાતા વહીનો ચોપડો બનાવી શકશો, બરાબર. અને ખાતા વહીને આમનોંધ આ 2 ચોપડા 11મું ધોરણ પૂરું થાય એટલે પતી નથી જતા. આ ચોપડા તમે જ્યાં સુધી ભણો ત્યાં સુધી આવ્યા જ કરે, બરાબર. જે રીતે આપણે કેમ ગણિતની અંદર 1 થી 10 આપણે ભણી ગયેલા, પણ એ હવે રોજે રોજ આવ્યા જ કરે, બરાબર. તો એ રીતનું છે. એટલે આ ચોપડા ખૂબ અગત્યના છે. એટલે આપણું જે રેગ્યુલર કામ છે એ તો ચાલુ રહેશે, પણ ઉપરાંત તમને ફરી પાછી લિંક શેર કરવામાં આવશે. તો તે વખતે આમનોંધનું આની સાથે પાછળ આપણે આમનોંધનું પણ પાછું રિપીટેશન કરી દેશું એક વખત, બરાબર. તમને વારંવાર મેં કીધું છે આમનોંધ કેટલું મહત્વ છે, બરાબર. પણ કદાચ કોઈ કારણોસર આપણે ધ્યાન નહીં આપી શક્યા હોય કે બાકી રહી ગયું હોય, તો એના માટે આપણે આ રોજ રેગ્યુલર સવારે જે આ વિડીયોનું કામ છે એ તો ચાલુ જ રહેશે, પણ સાથે સાંજે જે પ્રમાણે મને સમય મળશે એ પ્રમાણે વીકની અંદર 1 દિવસ, 2 દિવસ કે 3 દિવસ આપણે સાંજે પાછું તમારે જોડાવાનું રહેશે ઝૂમ પર. અને તે વખતે આપણે આમનોંધ પાછી એક વખત કરીશું, એટલે આપણો પાયો એકદમ મજબૂત થઈ જાય. અને આ જે પરિસ્થિતિ જે છે કોરોનાની, તેના કારણે આપણો પાયો કાચો નહીં રહે અને એની અસર 12મું ધોરણ કે કોલેજોની અંદર નહીં પડે. એટલા માટે આપણે આમનોંધ ફરી પાછી એક વખત શીખીશું. એમ તો આ ચેપ્ટરમાં પાછી રિપીટ થવાની જ, પણ આપણે સ્પેશિયલ વીકની અંદર 1-2 દિવસનો ટાસ્ક લઈને આપણે આમનોંધ એ પાછી કરીશું, બરાબર. થોડાક 2-3 દિવસ જાય એટલે આપણે સ્ટાર્ટ કરીશું, બરાબર. કરીશું એ વાત નક્કી છે. આમનોંધ અથવા પેટાનોંધનો ચોપડો આપણે કરી ગયા. હવે ખાતા વહી અને ખતવણી. ખાતા વહીનો ચોપડો જે નામાનો મુખ્ય ચોપડો તરીકે ઓળખવામાં આવે, અને આ ચોપડો દરેકે જોયો જ હશે. કોઈ ન જોયો હોય એવું ન બને, કારણ કે અહીંયા જેટલા પણ ભણે છે એ બધા જ ખરીદી માટે ગયા જ હશે,
બરાબર, ગયા હશે ને ખરીદી કરી જ હશે એમણે, બરાબર, અને ખરીદી કરી હશે તો ઉધાર ખરીદી પણ કોઈક વખત કરવાનું આવ્યું હશે, રોકડેથી જ ખરીદી કરી હોય એવું નહીં હોય, ઉધાર પણ ખરીદી કરી હશે. તમારા આજુબાજુ કોઈ દુકાન કરિયાણા વાળો હોય ત્યાં તમારું ખાતું ચાલતું હોય, પપ્પા મમ્મી એવું તમને કહે કે જાને દીકરા આ વસ્તુ લઈ આવ, ને કહે છે કે પપ્પા પછી પૈસા આપી જશે, તો તે સંજોગોમાં તમે ઉધાર વસ્તુ લઈ આવતા હોવ, બરાબર, એટલે ઉધાર પણ તમે ખરીદી કરી જશે એટલે તમે ખાતા વહીનો ચોપડો 100% જોયો હશે, બરાબર. હવે એ ચોપડો કેવો આવે હું તમને યાદ કરાવું એટલે તમને ખ્યાલ આવી જશે કે નહીં આ ચોપડો મેં જોયો છે. એક મોટો લાલ કલરનો જાડો ચોપડો હોય, બરાબર, એનું કાપડનું પૂઠું હોય, બરાબર, એ ચોપડો હવે એ ચોપડો બધી દુકાનોમાં તમને જોવા માટે મળતો હોય, બરાબર. હવે એની થિકનેસ ઘણી બધી હોય. હવે એ ચોપડો જેવો ઓપન કરે ત્યારે આપણે ટેલિફોન ડિરેક્ટરીની અંદર પાનાના છેડે લખેલું હોય ABCD એ રીતનું લખેલું હોય, બરાબર, એ રીતનું જ એ ચોપડામાં પણ લખેલું હશે, બરાબર. હવે તમે જ્યારે ઉધાર વસ્તુ ખરીદશો દુકાનવાળા પાસેથી ત્યારે એ તમને ઉધાર વસ્તુ આપશે, બરાબર. પછી જેવી ઉધાર વસ્તુ તમને આપશે તેવું એ તરત જ એ ચોપડો કાઢશે. એ ચોપડાની અંદર પહેલા પેજ પર અહીંયા લખેલું હશે અ બ ક અથવા તો A B એવી રીતના જે કમ્ફર્ટેબલ હોય એ રીતના લખેલું હોય એને. હવે ધારો કે આપણું નામ હોય, ધારો કે પપ્પાનું નામ મોહનભાઈ હોય તો એ એમ પર આ રીતે ક્લિક કરશે, બરાબર, અને એ પાનું ઓપન કરશે એટલે ત્યાં આવી રીતની અનુક્રમ મણિકા આવી જશે, બરાબર. આ અનુક્રમ મણિકાને શું કહેવાય? પાનોત્રી કહેવાય. શું કહેવાય? પાનોત્રી કહેવાય. આ MCQ ની અંદર આવે છે, પાનોત્રી કહેવાય. હવે એની અંદર એ અહીંયા લખી દેશે કે ભાઈ મોહનભાઈ કેવા, તો કે મોહનભાઈ પટેલ, બરાબર, અને પેજ નંબર લખી દીધો 165 એટલે 165 પેજ આવી રીતના 165 નંબરનું જે પેજ હોય એ ઓપન કરશે અને અહીંયા ઉપર લખી દેશે કે ભાઈ મોહનભાઈ પટેલ, બરાબર, ક્યાં, તો કે અમલસાર, બરાબર, અને ત્યાં જે વસ્તુ ઉધાર આપી હશે એની વિગતો લખી દેશે, બરાબર. હું તમને આવતીકાલે એ ચોપડો બતાવીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો એ ચોપડાની અંદર એ લખી દેશે કે ભાઈ મોહનભાઈ પટેલ, ભાઈ ક્યાં, અમલસાના, કઈ વસ્તુ લીધી, તો કે આ વસ્તુ લીધી, એ બધી વિગત લખી દેશે, બરાબર. જ્યારે આપણે 10 દિવસ પછી પૈસા જમા કરાવવા ગઈએ ત્યારે એ પાછો એ ચોપડો ઓપન કરશે, એ જ પાનું કાઢશે અને ત્યાં આપણા પૈસા જમા કરી દેશે. એટલે આપણું ખાતું બંધ થઈ જશે, પૈસા બધા ચૂકવાઈ ગયા હશે તો આપણું ખાતું બંધ કરી દેશે, અને જો ધારો કે અમુક બાકી હોય તો એ લખી દેશે કે આટલા બાકી છે, એ રીતે, બરાબર. તો આ જે ચોપડો છે ખાતા વહીનો ચોપડો તરીકે ઓળખવામાં આવે, જે નામાનો મુખ્ય ચોપડો તરીકે ઓળખાય, બરાબર. જે આપણે એમ કહીએ ને કે માર્ચ એન્ડિંગ છે ને ક્લોઝિંગ છે, જે ક્લોઝિંગ જે કરવામાં આવે ને, જે બંધ જે ખાતા કરવામાં આવે તે આ ખાતા વહીનો ચોપડો હોય એ બંધ કરવામાં આવે, બરાબર. ક્લોઝિંગ જે થાય એ ખાતા વહીના ચોપડાનું ક્લોઝિંગ થતું હોય. અચ્છા, મ્યુટ રાખજો ભાઈ. ખાતા વહીનો જે ચોપડો હોય એનું ક્લોઝિંગ કરવામાં આવતું હોય, બરાબર. તો ખાતા વહીનો ચોપડો શું કામ રાખવામાં આવે અને કેવી રીતે રાખવામાં આવે તે આપણે હવે જોવાનું છે. પહેલું, ખાતા વહી નામાનો મુખ્ય ચોપડો છે, બરાબર. હવે એ ચોપડો શું કામ રાખવામાં આવે તો આપણે દરેક વ્યવહારો આમનોંધ અથવા પેટાનોંધમાં લખેલા હોય. હવે આપણે વર્ષના અંતે જાણવું હોય
જરાક ભાઈ માઇક બધા મ્યુટ રાખો ને. ખાતાવહીનો ચોપડો શું કામ રાખવામાં આવે તો આપણે દરેકે દરેક વ્યવહારો આમ નોંધ કે પેટા નોંધમાં લખી દઈએ, બરાબર. હવે માની લઈએ કે આપણે મહેશભાઈને ઉધાર માલ વેચીએ છીએ, બરાબર. હવે આપણે મહેશભાઈને માલ ઉધાર વેચીએ એટલે આ વ્યવહાર થયો. આ વ્યવહારની પહેલી નોંધ આપણે ધારો કે આમનોંધનો ચોપડો રાખેલો હોય તો આમનોંધના ચોપડામાં લખી દઈએ. દાખલા તરીકે 5મી જાન્યુઆરી હોય, 5મી જાન્યુઆરી મહેશભાઈ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે, બરાબર. ધારો કે આમનોંધની જગ્યાએ આપણે પેટા નોંધનો ચોપડો રાખ્યો હોય તો આપણે વેચાણ નોંધની અંદર ઉધાર માલ વેચીએ એટલે વેચાણ નોંધની અંદર લખી દઈશું કે મહેશભાઈ ખાતે 5મી જાન્યુઆરી આટલાનો માલ વેચ્યો, બરાબર. હવે ધારો કે મહેશભાઈ ફેબ્રુઆરી મહિનાની અંદર એની અંદરથી 5000 રૂપિયા જમા કરાવી જાય, બરાબર. 5000 જમા કરાવી જાય ફેબ્રુઆરીની 10મી તારીખે, તો ત્યારે આપણે એની આમનોંધ લખીએ. ધારો કે આમનોંધનો ચોપડો રાખેલો હોય તો એમાં આપણે નોંધ લખીએ કે ભાઈ રોકડ ખાતે ઉધાર, તે મહેશભાઈ ખાતે. અને ધારો કે આમનોંધનો ચોપડો નહીં રાખેલો હોય, પ્રાથમિક ચોપડા તરીકે પેટા નોંધ રાખેલી હોય તો પેટા નોંધમાં આ વ્યવહાર રોકડ વ્યવહાર થયો એટલે પેટા નોંધમાં રોકડ મેળ જે બનાવેલો છે તેમાં આપણે લખી દેશું ઉધાર બાજુ પર કે મહેશભાઈ ખાતે 5000, બરાબર. આટલું લખી તો દીધું, પણ હવે ધારો કે આપણે જાણવું હોય કે મહેશભાઈ પાસેથી કેટલા નીકળતા છે કે કેટલા આપવાના છે, તે આપણે જાણવું હોય તો કેવી રીતે જાણી શકીએ? તે જાણવું હોય તો કેવી રીતે જાણી શકીએ? તો ધારો કે આમનોંધનો ચોપડો રાખવો હોય તો આમનોંધમાં એપ્રિલ મહિનામાં આપણે જાણવું હોય કે મહેશભાઈ પાસેથી કેટલા લેવાના બાકી છે, તો આપણે જાન્યુઆરીથી તે એપ્રિલ સુધીના બધા વ્યવહાર મહેશભાઈની આમનોંધના ચોપડામાંથી આમનોંધના ચોપડામાંથી મહેશભાઈને લગતા જેટલા વ્યવહાર હોય તેટલા બધા કાઢવા પડે. ધારો કે પેટા નોંધનો ચોપડો આપણે રાખેલો હોય તો પેટા નોંધના ચોપડામાં માલ વેચેલો હોય ત્યારે વેચાણ નોંધમાં લખેલું હોય તો એ વેચાણ નોંધ શોધવી પડે. પૈસા આવી ગયેલા હોય તો એ રોકડ મેળમાં લખેલા હોય તો રોકડ મેળમાં શોધવું પડે. આ બધું શોધીએ ત્યારે આપણને ખબર પડે કે ભાઈ મહેશભાઈ પાસેથી હિસાબ ક્લિયર થઈ ગયેલો છે કે હજુ નીકળતા છે, બરાબર. પણ તેની જગ્યાએ આવી તકલીફ પડે એટલા માટે શું કરવામાં આવે? ખાતાવહીનો ચોપડો રાખવામાં આવે, જેથી કરીને મહેશભાઈ પાસેથી કેટલા લેવાના છે એ એટ અ ટાઈમ આપણને ખબર પડી જાય. જે રીતે તમને પહેલા ઉદાહરણ આપ્યું ને કે તમે પેલા દુકાનવાળા ત્યાં જશો તો ખાતાવહીના ચોપડામાં તમારું મોહનભાઈનું ખાતું હોય, 165 પાનું કાઢે એટલે મોહનભાઈને આખી કુંડળી દેખાઈ જશે, બરાબર. તો આવા અનેક હેતુઓ માટે ખાતાવહીનો ચોપડો રાખવામાં આવતો હોય અને એ ખાતાવહીના ચોપડાની અંદર દરેકે દરેક આમનોંધ કે પેટા નોંધની અંદર જેટલાઓ ખાતા અસર પામતા હોય એ દરેકે દરેક ખાતાઓ ખાતાવહીના ચોપડામાં ઇન્ડિવિજ્યુઅલ તૈયાર કરવામાં આવતા હોય. ફરી પાછો રિપીટ કરું છું, સેન્ટેન્સ બરાબર ધ્યાનથી સાંભળજો. ખાતાવહીના ચોપડાની અંદર આમનોંધ અથવા પેટા નોંધની અંદર જેટલા પણ ખાતા અસર પામતા હોય એટલે કે જેટલા પણ આમનોંધનો ચોપડો હોય તો એમાં જેટલા પણ ખાતા ઉધાર થતા હોય કે જમા થતા હોય એ દરેકે દરેક ખાતા ખાતાવહીના ચોપડાની અંદર તૈયાર કરવામાં આવતા હોય. દાખલા તરીકે માની લઈએ કે આ આપણો આમનોંધનો ચોપડો છે, બરાબર. આ આમનોંધનો ચોપડો છે એની અંદર આપણે બધા વ્યવહારોની આમનોંધ લખેલી છે, બરાબર. બધા વ્યવહારોની આમનોંધ આપણે લખેલી છે. હવે એ આમનોંધ થોડીક અહીંયા હું લખી દઉં. એક્ઝામ્પલ માટે રોકડ ખાતે ઉધાર, મૂડી ખાતે આ એક આમનોંધ લખેલી છે આપણે. બરાબર. આવી રીતે આપણે આમનોંધનો ચોપડો બનાવેલો છે જેની અંદર આમનોંધ લખેલી છે. આ આપણો શું થયો?
પ્રાથમિક ચોપડો જે પહેલા સ્ટેપ પર આવે તે, બરાબર. આ ચોપડાના આધારે ખાતા વહીનો ચોપડો તૈયાર કરવામાં આવે. આ આપણી ખાતા વહી છે, બરાબર. આ આપણી શું છે? ખાતા વહી છે. ખાતા વહીનો ચોપડો છે. એ ખાતા વહીના ચોપડાની અંદર આમનોંધની અંદર જેટલા પણ ખાતા અસર પામતા હોય એ દરેકે દરેક ખાતા અલગ ખોલવામાં આવે, બરાબર છે. દાખલા તરીકે અહીંયા જો આ ખાતા વહીનો ચોપડો શરૂ થાય છે, તો પહેલું ખાતું કયું છે? રોકડ ખાતું. એટલે અહીંયા લખવામાં આવે રોકડ ખાતું, બરાબર. પછી મૂડી ખાતું છે, એટલે બીજા પાના પર મૂડી ખાતું, બરાબર છે. પછી મહેશભાઈનું ખાતું છે, મહેશભાઈનું ખાતું, બરાબર. પછી વેચાણ ખાતું છે. આવી રીતના આમનોંધ અથવા પેટા નોંધની અંદર પ્રાથમિક ચોપડાની અંદર જેટલા પણ ખાતા અસર પામતા હોય એ બધા ખાતાઓ આ ખાતા વહીના ચોપડાની અંદર ખોલવામાં આવતા હોય ઇન્ડિવિજ્યુઅલ પેજીસ પર, બરાબર છે. ઇન્ડિવિજ્યુઅલ પેજીસ પર ખાતા વહીના ચોપડાની અંદર આ બધા ખાતાઓ તૈયાર કરવામાં આવતા હોય અને એની આ જે વિગતો લખેલી છે એની ખતવણી એ ખાતાઓમાં કરવામાં આવતી હોય. એ ખાતાનું સ્વરૂપ આ રીતનું હોય. સોરી, ભૂલથી ભૂસાઈ ગયું, પાછું લખી લઉં છું. રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે તે વેચાણ ખાતે, બરાબર. હવે આ જે આ આમનોંધનો ચોપડો છે એના પરથી ખાતા વહીનો ચોપડો તૈયાર કરવામાં આવે, બરાબર. ખાતા વહી. હવે ખાતા વહીના ચોપડાની અંદર તમને અત્યારે બતાવ્યું એ પ્રમાણે દરેક પેજ પર એના અલગ ખાતાઓ તૈયાર કરવામાં આવે, બરાબર. જેમ કે કયા ખાતા? તો કે આમનોંધમાં જે અસર થતા હોય તે ખાતાઓ. તો પહેલું રોકડ ખાતું છે, બરાબર. તો રોકડ ખાતું તૈયાર કરવામાં આવે અને બજારમાં જે ચોપડા મળે ને તેમાં આ ખાતાઓના ખાનાઓ પણ છાપેલા તૈયાર હોય જ, બરાબર. એ ખાતા આ રીતના હોય. એ બે ભાગમાં હોય, ઉધાર અને જમા. આવી રીતના હોય. પહેલું ખાનું હોય તારીખનું, બીજું ખાનું હોય વિગતનું, ત્રીજું ખાનું નોંધ પાના નંબરનું હોય. આ બાજુ પણ એ જ પ્રમાણેના ખાતા, નોંધ પાના નંબર, બરાબર. રોકડ ખાતું અસર પામતું હોય એટલે આપણે રોકડ ખાતું તૈયાર કર્યું. પછી મૂડી ખાતું અસર પામે, બરાબર. નોટમાં તો અલગ અલગ પેજ હોય, મેં બોર્ડ અલગ અલગ નથી કે એક બોર્ડ પર એક જ ખાતું બનાવું, બરાબર. એટલે આ એક બોર્ડ પર જ બધા. પછી મહેશભાઈનું ખાતું, પછી વેચાણ ખાતું,
આવી રીતના ખાતાઓ આવે, બરાબર. હવે આ ખાતાઓની અંદર આપણે ખતવણી, આ ખાતાવાહીનો ચોપડો થયો, એમાં આમનોંધમાં અસર પામતા બધા ખાતાઓ તૈયાર કરવામાં આવતા હોય, બરાબર. હવે આમનોંધની વિગતો આ ખાતામાં લખવી, એને આપણે ખતવણી તરીકે ઓળખીએ. તો હવે આની ખતવણી કેવી રીતે કરવામાં આવે, આ પહેલા ખાના સમજાવી દઉં. આ બે લીટી છે, આ ઉધાર ભાગ છે અને આ જમા ભાગ છે, બરાબર. સરખા જ ભાગ હોય, બરાબર. તારીખ, વિગત, અહીંયા નોંધ પાના નંબર. નોંધ પાના નંબર અહીંયા આપણે શું કામ લખીએ, આમનોંધના ખાનામાં આપણે શું લખીએ, અહીંયા ખાતાવહી પાના નંબર લખીએ. આ આમનોંધનો ચોપડો હોય, તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, ઉધાર રૂપિયા ને જમા રૂપિયા, બરાબર. આમાં આપણે ખાતાવહી પાના નંબર લખીએ, એટલે એનો અર્થ એ થાય કે જ્યારે આમનોંધમાં આપણે લખીએ કે રોકડ ખાતે ઉધાર, બરાબર, તો એ રોકડ ખાતે ઉધાર આ પ્રાથમિક ચોપડો લખ્યો, બરાબર. આના પછી ખાતાવહીનો ચોપડો આવવાનો જ, પહેલું પગથિયું પછી બીજું પગથિયું આવવાનું જ. તો એ ખાતાવહીમાં રોકડ નામનું ખાનું કયા પાના પર ખોલેલું છે, દાખલા તરીકે 165 પાના પર, બરાબર. તો આપણે માની લઈએ કે આપણો જે ચોપડો છે ને ખાતાવહીનો, તેમાં 165 પાનું છે તેના પર આ રોકડ ખાતું ખોલેલું છે, બરાબર. તે જ રીતના મૂડી ખાતું દાખલા તરીકે 70 પાના પર હોય, બરાબર. તો અહીંયા આ ખાતાવહીના ચોપડામાં 70 પાના પર મૂડી ખાતું હોય, એટલે આપણને ઝડપથી મળી જાય અહીંયાથી, બરાબર. હવે આપણને દાખલો ગણતી વખતે આ બધાની કેમ જરૂરિયાત નહીં રહી, કારણ કે આપણે તો અત્યારે શીખતા છે, આપણે કોઈ ધંધાનું એકાઉન્ટ લખતા નથી. જે ધંધાનું એકાઉન્ટ રિયલમાં લખાતું હોય તો આ બધી વસ્તુઓ લખવી પડે. હવે આનો યુઝ શું થશે જોજો. ખતવણી કરીએ, આ ખાતાવહી પાના નંબર ખ્યાલ આવ્યો ને, આના માટે લખતા. તો એ ખાતાવહીના ચોપડામાં આ જે આમનોંધના ખાના છે, આપણે કયા ખાતાવહીના ચોપડામાં કયા પાના પર આમનોંધમાં જે ખાતાઓ અસર પામે છે તે ખોલેલા છે તે જાણવા માટે. હવે જોજો, રકમ લખી દો 50. હવે આની ખતવણી કરીએ. ખતવણી કેવી રીતના થશે જોજો. આમનોંધમાં જે ખાતું ઉધાર બાજુ, આમનોંધમાં જે ખાતું ઉધાર હોય, ખાતાવહીમાં એ ખાતામાં પણ ઉધાર બાજુ જ લખાય, પણ વિગતમાં જે ઓપોઝિટ હોય એ કરવાનું હોય. એટલે કેવી રીતે, તો જો રોકડ ખાતે ઉધાર, પછી આમનોંધમાં રોકડ ખાતે ઉધાર છે, એટલે અહીંયા પણ રોકડ ખાતાની ઉધાર બાજુ, બરાબર. અહીંયા રોકડ ખાતે ઉધાર છે, એટલે આમાં પણ રોકડ ખાતાની, ખાતાના ચોપડામાં પણ રોકડ ખાતાની ઉધાર બાજુ પહેલી તારીખ. વિગતમાં લખવાનું જે ખાતું જમા હોય તે, મૂડી ખાતે 50,000, બરાબર. એટલે આની ખતવણી થઈ ગઈ. તે મૂડી ખાતે આ જેટલી વિગતો હોય બધાની ખતવણી કરવાની. તે મૂડી ખાતે, એટલે આમનોંધમાં મૂડી ખાતું જમા છે, એટલે મૂડી ખાતાની જમા બાજુ. વિગતમાં જે ખાતું ઉધાર હોય તે લખવાનું, રોકડ ખાતે 50,000, બરાબર. હવે મહેશભાઈ ખાતે, મહેશભાઈ ખાતે આમનોંધમાં ઉધાર છે, એટલે મહેશભાઈના ખાતાની ઉધાર બાજુ. વિગતમાં જે ખાતું જમા હોય તે લખવાનું, એટલે જમા કયું ખાતું છે, વેચાણ. વેચાણ ખાતે દાખલા તરીકે 10,000 હોય તો આપણે 10,000. તે વેચાણ ખાતે, એટલે વેચાણ ખાતાની ખતવણી કરીએ ત્યારે જે ઉધાર હોય તે લખવાનું. વેચાણ ખાતે જમા છે, એટલે જમા બાજુ પહેલી તારીખ જે ખાતું ઉધાર હોય તે, એટલે ઉધાર મહેશભાઈ નું ખાતું છે, એટલે મહેશભાઈ ખાતે 10,000. આ ખતવણી થઈ ગઈ. હવે અહીંયા શું લખવામાં આવે, નોંધ પાના નંબર. એટલે ધારો કે આ વ્યવહાર જે ખરો, આ જે વ્યવહારની ખતવણી કરી આપણે, તે આમનોંધનો પણ ચોપડો છે, એમાં એ કયા પાના પર આમનોંધ લખાયેલી છે. તો દાખલા તરીકે 5મા નંબરના પાના પર લખાયેલી આમનોંધ, તો એ પાના નંબર 5 લખવામાં આવે. નોંધ પાના નંબર એટલે આમનોંધ, આ જે વ્યવહારની ખતવણી કરેલી છે એ આમનોંધ 5મા પાના પર લખાયેલી છે, બરાબર. એટલા માટે યુઝ થાય. આ તો જે ધંધો કરતા હોય તેના માટે યુઝમાં આવે. આપણે આનું કોઈ કામ નહીં મળે, પણ આ ખાતા ખાલી જસ્ટ ફોર નોલેજ, તમારા નોલેજ માટે. હવે આ ખાતા હું વર્ક કરે જો,
રોકડ ખાતાની આ કેમ જમા લખવું, જે ઉધાર ખતવણી કરતી વખતે જે જમા હોય તે લખવાનું, અને જમા ખતવણી કરતી વખતે જે ઉધાર હોય તે લખવાનું. બરાબર. હવે રોકડ ખાતાની ઉધાર જો આપણે ખતવણી કરેલી છે. રોકડ ખાતું એટલે માલ મિલકત ખાતું, અને માલ મિલકત ખાતાનો નિયમ આવે તે ઉધાર અને જાય તે જમા. એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ 50,000 લખેલા છે. ધેટ મીન્સ કે ધંધામાં રોકડની 50,000 રૂપિયા આવક બતાવે છે. તો એ આવક કયા કારણે થઈ? માલિક દ્વારા લાવવામાં આવી એટલે એને મૂડી ખાતે લખાય. બરાબર. તે રીતે મૂડી ખાતામાં ઊંધું જોવાય કે મૂડી 50,000 કેવી રીતના આવી? માલિક દ્વારા રોકડા લાવવામાં આવ્યા એટલે. બરાબર. અહીંયા મહેશભાઈના ખાતાની ઉધાર, મહેશભાઈ પાસેથી પૈસા લેવાના, શાના? તો કે વેચાણ કરેલું તેના. બરાબર ને. વેચાણ ખાતામાં ટેલી થઈ જાય કે ભાઈ વેચાણ થયેલું છે. કોને વેચાણ થયેલું છે? તો કે મહેશભાઈ. બરાબર. આ રીતે. તો આપણે આ આમનોંધનો ચોપડો જે આપણે શીખી ગયા, અને આ ખાતા વહીનો ચોપડો જે હું વારંવાર તમને કહું છું કે આમનોંધ કેમ મહત્વની છે. જો તમને આ પોસ્ટિંગ એકદમ ઈઝી છે. આ પોસ્ટિંગ તમને પહેલો દાખલો ગણ્યો ને, ત્રીજા દાખલાથી 100% પોસ્ટિંગ આવડી જશે. એવા બે મત નહીં મળે. બરાબર. પોસ્ટિંગ આવડી જશે. પોસ્ટિંગ બહુ મોટી વાત નથી. ખતવણી એટલે. બરાબર. પછી ખતવણી તમે ત્યારે કરી શકો જ્યારે તમને આમનોંધ લખી શકો, તો જ તમે ખતવણી કરી શકો. બરાબર. એટલે તમે નોકરી કરવા જાઓ કે ધંધો કરવા જાઓ, ખાતાવહીનો ચોપડો તમે ત્યારે તૈયાર કરી શકો જ્યારે તમે આમનોંધનો ચોપડો તૈયાર કરી શકો. એટલે હું કહું છું કે આમનોંધ પરફેક્ટ હશે તો આ બધું જ થઈ જશે. બરાબર. પણ ખતવણી કરતા આવડતું હોય, તમને એટલું ખબર પડી ગઈ કે ઉધાર ખતવણી કરતી હોય જમા ખાતું, જમા ખતવણી કરતી હોય ઉધાર, પણ અહીંયા કયું ખાતું ઉધાર થાય ને જમા થાય તો આપણને ખબર હોવી જોઈએ કે નહીં? એ જ જો નહીં આવડતું હોય તો કોઈ અર્થ જ નહીં મળે. એટલે બને એટલે આમનોની પ્રેક્ટિસ કરો. એક કામ કરો, એક રસ્તો બતાવું તમને, જે આપણે નોટ બનાવેલી છે આમનોની ચેપ્ટરની. બરાબર. કોઈ બી 5 વ્યવહાર તમારા પપ્પાને, મમ્મીને, ભાઈ, બહેન ગમે તે હોય તેને કેવું કે રોજ આમાંથી રેન્ડમલી મને 5 વ્યવહાર લખાવી દો. એક નોટ 100 પાનાની લઈ આવો, 5 વ્યવહાર લખાવી દો, કાં તો ચોપડીમાંથી ગમે તે 5 વ્યવહાર જે હાથમાં આવે તે લેવો. બરાબર ને. તેની આમનોંધ રોજ 5 આમનોંધ બનાવવાની એવો નિયમ રાખો. બરાબર. 15 દિવસ કામ કરો, 15 દિવસ એટલે 75 વ્યવહાર બની જશે. બરાબર. 75 માંથી 50 વ્યવહારની આમનોંધ તો તમને આવડી જ જશે. અને ધારો કે એમાંથી નહીં આવડે, બરાબર, 5 વ્યવહાર તમે લીધા, આમનોંધ બનાવી, 5 માંથી એકે નહીં આવડ્યો તો મને ફોન કરો, મને પૂછી લો તમે. બરાબર. 5 વ્યવહાર રોજ લખવાનો એવો નિયમ બનાવો. રેન્ડમલી કોઈ બી 5 વ્યવહાર લઈ લો. આજે ખરીદીનો આવ્યો, કાલે પાછો ખરીદીનો આવે તો બી વાંધો નહીં, રિપીટ થાય તો પણ વાંધો નહીં. 5 વ્યવહારના આમનોંધ બનાવવાની એવો નિયમ રાખો તો કોઈ તકલીફ આવશે નહીં. બરાબર છે. અને બીજી વાત રહી કે એકલો મારા તરફથી પ્રયત્ન થાય એ નહીં ચાલે, તમારે પણ એ પ્રયત્ન કરવો પડે. આ 5 વ્યવહાર, આ વ્યવહારનું કામ હોય તો તમારે કરવાનું. મેં તમને પ્રોમિસ કર્યો છે એટલે મારે અઠવાડિયામાં 2 કે 3 દિવસ, 2 વીક તો એવા લેવાના જ કે મારે તમને પાછી આમનોંધ રિપીટ કરાવવાની. અત્યારે આપણે ગણશું ત્યાં આપણે રિપીટ કરશું, પણ એ સિવાય એક્સ્ટ્રા લેક્ચર લઈને પણ રિપીટ કરાવ. આ જવાબદારી મારી છે. આ કર્યા પછી પણ પ્રેક્ટિસ તો તમારે જ કરવી પડે ને. એ તમે નહીં કરો તો મસ્તી પણ કંઈ નહીં થાય. અને આ દ્વિનોની નામા પદ્ધતિ જેને હોધેલી લીકા પેશિયોલી, તેને આપણે પાછા બોલાવીએ, બરાબર, તે આવે તે કરે તો પણ કંઈ થાય નહીં. વિધાઉટ પ્રેક્ટિસ કંઈ નહીં થાય. બરાબર. એટલે હજુ પણ ઓવર કોન્ફિડન્સમાં હોય કે આમનોંધ આ બધું તો પછી શીખી લઉં, એ વાત ભૂલી જજો. બરાબર. માસ પ્રમોશન તમને આવી જ જવાનું છે માની લો. માસ પ્રમોશન આવી જાય તો બી તમારે આ બધી વસ્તુ શીખવી પડે. કારણ કે માસ પ્રમોશન લઈને 12મામાં જવાના, આમનોંધ જ નહીં આવડતી હોય 12મામાં શું કરવાના? કંઈ થાય નહીં તમારથી. તમારી કેરિયર જ પૂરી થઈ જાય. કારણ કે આમનોંધ વગર તમે 12મું નહીં પાસ કરી શકો, કોલેજો નહીં થઈ શકે. એટલે હજુ ટાઈમ છે. બરાબર. 15 દિવસનો ટાઈમ ફાળવવો, રોજના 5 વ્યવહાર. છેલ્લે તમારા મમ્મી નહીં મળે, પપ્પા નહીં મળે, ભાઈ નહીં મળે, કોઈ નહીં મળે તો મને રાતના 8 વાગ્યા પછી ફોન કરવાનો અને કહેવાનું કે કોઈ બી 5 વ્યવહાર સર લખાઈ દો. હું 5 વ્યવહાર તમને ફોન પર લખાઈ દેવા. તેની આમનોંધ તમારે બનાવવાની. આ એક નોટ બનાવો. આ એક કામ કરો, રોજનો 5 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે એમ માની લેજો. 5 વ્યવહાર મીન્સ કે 5 રૂપિયાનું રોજનું ઇન્વેસ્ટમેન્ટ છે. બરાબર. જેનું રિટર્ન તમને લાંબા ગાળે બહુ જબરજસ્ત મળે.
બરાબર. તો કાલથી આપણે દાખલાની શરૂઆત કરીએ. બરાબર.